હાલો ફેમિલી, કેમ છો? બધા મજામાં જઈશો. તો આપણે વારમાં આપણો મધરો પૂરો થઈ ગયો, તો એટલે જઈએ છીએ મધરો લેવા. ભાઈ મધરા વિના તો કંઈ આપણું હાલે નહીં, એટલે વારમાં આપણે જો એટલે સુરત દાદા નીકળી ગયેલા છે મસ્ત મસ્ત, અને મધરો પૂરો થઈ ગયો છે, એટલે મધરો તો લેવા જવો પડશે આપણે, કેમ કે મધરા વિના કંઈ હાલ છે નહીં. તો આપણે વારમાં જઈએ છીએ લેવા મધરો. તો ચાલો તમને દેખાડો આપણે મધરો ક્યાં લેવા જઈએ છીએ. ચાલો આપણે આગળ બના રહેજો, બહુ મજા આવશે. આપણે પણ લઈ આવ્યા હતા મધરો, મધરાની જગ્યા નહોતી બતાવી, કેમ ભાઈ તમને ખબર પડી મધરાની, તો પછી તમે પોગી જાવ, એટલે આપણે કઈ કીધું નહોતું મધરો લેવા જવાનું, બીજા જાય છે મધરો લેવા. આપણે લઈએ તો હવે એ જાય છે મધરો લેવા. આપણે મધરો લઈને જાય છે ને, મધરો લઈ લીધો એટલે હવે જવાનું છે આપણે ઘરે. તો ખબર ન પડી તો ઢીબી નાખશે પાછા ન્યાયથી આપણને. તો બના રહેજો વિડીયોમાં, આખો દિવસની મજા આવશે. આપણે ઘરે પોગી જાય છે, આપણે સાનામાના ઘરે પોગી જવાનું છે મધરો લીધો એટલે, અને ન્યાય વાર આપડી જાય સાપડે મધરો લીધો. કેમ જે મધરા લઈને આમ હાલત થાય. આપણે મૂકી દીધો છે તૈયાર થવા માટે મધરો ને, જો તૈયાર થાય છે. મધરો નથી પણ ભાઈ દૂધ છે, દૂધની ચા બનાવવાની છે. ચા બનાવીને પછી ભાઈ આપણને છે આખા દિવસની મજા આવે ને. આપણે મધરો લીધા પછી ભાઈ મજા આવે ને, પછી આખો દિવસ આમ સારું સારું લાગે. તમને કેમ લાગ્યું ભાઈ મધરો? તમે લેતા આવીશો ને ભાઈ, કોમેન્ટ કરજો કેમ કે ભાઈ આપણે મધરાને પછી ચા દઈ, ચા તૈયાર થાય છે ભાઈ. બીજું કઈ માનતા નહીં બધા ખોટું. આપણે મોજમાં આપણે મસ્તીમાં ખાલી કીધું હતું. વિડીયો આપણે ડેલી આવશે, વિડીયો આખો જોજો, બહુ મજા આવશે. બનાવ્યો વિડીયોમાં આપણે આગળ મળશું પાછા. આખા દિવસ આપણો મધરો તૈયાર થઈ ગયો છે. પહેલી ધારનો તૈયાર થઈ ગયો છે ને, એ પછી મધરો પીને આપણે નીકળી જવાનું છે આપણી જગ્યાએ. આપણે હવેલીએ પહોંચી જવાનું છે 500 ને આપણી હવેલી તમે દેખાડશો. આજે વિડીયો બનાવી મજા છે. કઈ હવેલી છે આપણી હવેલીએ મજા આવે તો લાઈક કરી દેજો. ચાલો આપણે પેલા મધરો પી લઈ. મધરો છે તૈયાર થઈ ગયેલો, લઈ લીધો. તો આને જો કેમ છે તમે જોઈ શકો, મધરા લીધા પછી આવી હાલત થાય. આપડી મલસીડી ઉડાઈ દીધી છે અહીંયા, અને પછી આપણે નીકળી ગયા આપડી જગ્યાએ. અને આપણી જગ્યાએ જઈને પછી આપણે વિડીયો બનાવી મજા આવશે. આપણી જગ્યાએ જવાનું છે. આપણી જગ્યા ભાઈ એવી છે, જો મધરા આપણો પાર્ટનર મધરા વાળો જો બીજો છે અહીંયા જઈ લે. તેના પણ મધરા વાળો પાર્ટનર, એને નથી ખબર હું શું કરું છું. કા કેમ છે? સારું છે. વિડીયો બનાવી રહેજો, મજા આવશે. અને આજે શું કરી આપણને નથી ખબર, આપણે શું કરી આપણને નથી ખબર. આપણે જવાનું છે આપણને થોડો ઘોડો કેમ છે ઘોડો ના, પછી ભાઈ આપણે નીકળી જવાનું છે. હવે આપણી મલસીડી તો ઘરે પડી હતી, થોડો ઘોડો જઈને હવે આપણે આગળ નીકળી જઈએ. બોલો આજે કઈ ખબર ન પડી, હું ભૂલો પડ્યો કે ભોળાનાથ ભૂખા પડ્યા. બોલો આપણે કરી લીધા ભોળાનાથ ના દર્શન. જો એક રાતમાં હવેલી ઉભી થઈ ગઈ. જય એક રાતમાં હવેલી ઉભી કરી દીધી ગમે એમ કરી. મને થયું કે મેં જ મધરો લીધો છે, પણ કારખાને ભાઈ તો મારી જેમ બે જે મધરો લીધો છે. તો ખરા કેમ પડ્યા છે પાડાની જેમ. ઓહો ભોગી ગયા હતા. પછી આપણે તાજમહેલ કાઢી લીધો હતો. 500 વર્ષ જૂનો હીરો ને પછી લઈ લીધી હતી આપણે 1000 વર્ષ જૂની હરણ. મેરે કો જાનતા નહીં હે. 250 વર્ષ જૂના હીરાનો મુહૂર્ત કરી નાખી. હવે પછી ઘસડ કરી નાખવાનું ચાલુ. આપણે પહેલો લોટ પૂરો કરી નાખ્યો છે, પહેલો 75 નો પૂરો કરી નાખ્યો. હવે બીજો જઈ લેવા. રોજની જેમ આપણે નીકળી જતા પાછા ઘરે. આજ તો ભાઈ જમવાનું નથી, આજે હાંડવો ખાવાનો છે. હાંડવો એટલે કોને ખબર હું હોય એ પણ હાંડવો કરે. આપણે ભાઈ હાંડવો ખાવા નીકળ્યા છીએ આજે. હાંડવો કેવો હોય રામ જાણે, પણ આ બધા હાંડવો કરે ભાઈ. શું હોય હાંડવો કોમેન્ટ કરજો, મને તો નથી ખબર આમાં હાંડવો શું કહેવાય. એમાં આપણે તો પેટ પૂજા કરવા જવાની છે, ભૂખ લાગી એટલે. તો વિડીયો બનાવી રહેજો, મજા આવશે. ને આજે મ્યુનિસિપાલિટી આવી હતી એટલે બધા લારીઓ લઈ કરી ગયેલા હતા અંદર, જોઈ શકો છો. તો ચાલો હવે જવાનું છે, આપણે કામ છે જે પતાવવા. 1 કરોડનો ચેક આપ્યો છે ને વટાવા જવાનો છે આપણે. આજે જોઈએ કે વટે છે કે નથી વટતો. એમ જવાનું છે બેંકમાં તો ચેક જોઈને જ ના પડી હતી ભાઈ. આ ચેક ન હાલે એમ કરી ના પડ. આપણો તો ચેક કાંઈ પાસ થયો નહીં. પછી તો ભાઈ ધોળેલા મોડાની જેમ પાછા આપણે ભાગ્યા કારખાના બાજુ. આપણો ચેક પાસ થયો નહીં.
હવે આપણો ચેક ભાઈ નાખી દીધો કચરામાં નીકળી જતા પછી આપણે બધા કારખાના બાજુ ભાઈ આવું હાલે ચેક કઈ પાછો નહીં આપડે 1.5 કરોડનો ભાઈ ના કીધું ભાઈ આવા નો હાલે છે કેમ કહી દીધું બોલો ભાઈ તરત બોલો યો શેઠે પછી અમને તો ભાઈ મણ હીરા મોકલી દીધા લઈ એટલે મણ હીરા લઈને આપણે નીકળી ગયા પછી મણ હીરા પોગાડવાના છે આપણે ઓફિસ છે હમાતા નથી ખિસ્સામાં એટલા બધા મણ હીરા લઈને જવાનું છે આપણે મેન તો મણ હીરા લઈ લીધા હતા ને આપણે ખંભે ચડાવી નીકળી જતા ચોથા માળે જવાનું હતું આપણે મણ હીરા લઈને ને ભાઈ મણ હીરા તો નાખ્યા હતા ખંભે ભાઈ નો દેખાય મણ હીરા એટલે આપણે નાખી દીધા હતા ખિસ્સામાં ચડી જાય 4 માળ